મધ્ય ગુજરાત વીજ કંપની અને ગેટકો દ્વારા ગ્રામીણ અને ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં સાતેલાપણું કરવામાં આવતું હોય તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું. મધ્ય ગુજરાત વીજ કંપનીને આપવામાં આવ્યું આવેદનપત્ર, જેમાં ઘણા સમયથી સાવલી તાલુકાના ભાદરવા, રાણિયા, પોઈચા, પ્રથમપુરા, ખાંડી, જાલમપુરા, નટવરનગર, રણજીતનગર, મહાપુરા જેવા ગામોમાં પૂરતા પ્રમાણમાં અને અનિયમિત રીતે લાઇટો ન આપતા આજરોજ બધા જ ગામના અગ્રણીઓ એકઠા થઈને આજ રોજ મંજુસર જીબી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. વધુમાં જીબીના કર્મચારી અથવા મેનેજમેન્ટ દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર કલાકો સુધી વીજ પુરવઠો ખોરવી નાખી થોડા સમયે ટ્રિપિંગ કરવું, બીજું કે આ ટ્રિપિંગના કારણે ઘરના ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થવું. આ વિષયે જીબી કમ્પ્લેન નંબર ઉપર ફોન કરી લાઇટો માટે પૂછપરછ કરો તો યોગ્ય જવાબ પણ આપવામાં નથી આવતો. બીજું મુખ્ય કારણ કે આ પંથક ઉપર મુખ્ય ખેતી ઉપર નિર્ભર હોય અહીંના ખેડૂતોને પણ લાઇટો માટે બહુ સહન કરવાનો વારો આવ્યો છે. ઘણા સમયથી તેવામાં ગયા મહિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો તાત્કાલિક આ બધા પ્રોબ્લેમ સુધારવામાં આવ્યા, પણ ફરી હતા ત્યાંને ત્યાં જેસેની સ્થિતિ થઈ ગઈ અને વખત ભાદરવા ગામના માજી સરપંચ તથા આજુબાજુના સરપંચોએ ભેગા મળી આવેદનપત્ર આપ્યું હતું. ભાદરવા ગામના વિસ્તારના ગામો પ્રથમપુરા, જાલમપુરા, ખાંડી, પોઈચા, રાણિયા, બોક્સી, મહાપુરા, નટવરનગર અને ભાદરવા આ તમામ ગામોનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન લઈને આજરોજ અમે નાયબ ઇજનેરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. એમાં ખાસ પ્રશ્ન અમે લખેલું છે કે જે લાઇટની રોજ તકલીફ પડી રહી છે. દિવસમાં 20 થી 25 વાર લાઇટ જાય છે અને કોઈ રણીધની ના હોય, કોઈ કેનાર ના હોય, કોઈ ટોકનાર ના હોય, એવી રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ લાઇટો દિવસમાં રોજિંદુ બનવા માંડી છે. આ લાઇટ ચાલુ બંધ થવી ઉપકરણોને પણ નુકસાન થાય છે, કારણ કે ટ્રિપિંગ અનલિમિટેડ વાર થવાના કારણે એના માટે ટ્રિપિંગ ઘડીએ થાય, એના માટે ઉપકરણોને પણ નુકસાન થઈ રહ્યું છે. જે જીબીથી ચાલતા ઉપકરણો છે, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, આ બધા ઉપકરણોને પણ નુકસાન થઈ રહ્યું છે અને આ અમારા વિસ્તારનો કાયમી પ્રશ્ન બનવા માંડ્યો છે. અને ખેતી વિષયક લાઇટ પણ 24 કલાક 48 કલાક લાઇટ આવતી પણ નથી. તો એના માટે અમે આજરોજ નાયબ ઇજનેરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે અમે જ્યારે આવેદનપત્ર આપીએ ત્યારે 20 દિવસ કમ્પ્લીટ ચાલે છે, 21મા દિવસે પાછું હતું એનું એ જ થાય છે. તો આવું થવાનું કારણ શું? 20 દિવસ જો કમ્પ્લીટ ચાલતી હોય તો રેગ્યુલર રોજિંદી કેમ લાઇટ રેગ્યુલર ના રહે? તો ખાસ કરીને વિનંતી છે કે અમારા વિસ્તારનો જે પ્રશ્ન છે એ તાત્કાલિક હલ કરવામાં આવે અને જો આ લાઇટનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં આના માટે જલદમાં જલદ કાર્યક્રમો કરવામાં આવશે અને લાઇટનો પ્રશ્ન હલ નહીં થાય તો ટૂંક સમયમાં અમે જલદમાં જલદ કાર્યક્રમો કરીશું.